ગુજરાતી વાર્તા માછીમાર અને ભેદીજીન। સમુદ્ર કિનારે આવેલ એક નાનકડા ગામમાં એક ગરીબ માછીમાર રહેતો હતો। તેની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી, પણ આ માછીમાર ખૂબ ભક્તિવાળો હતો। તે દરરોજ દિવસમાં 5 વાર નમાજ પડતો। તેનો એવો નિયમ હતો કે આખા દિવસમાં ફક્ત 4 વાર જ પાણીમાં જાળ નાખવી અને તેમાં જેટલા માછલા પકડાય તે વેચીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું। એક દિવસે વહેલી સવારે તે દરિયા કિનારે ગયો। તેણે પોતાની ટોપલી અને પોતાના કપડાં કાઢી એક બાજુ મૂક્યા। પછી ઊંડા પાણીમાં ઉતરી અલ્લાહનું નામ લઈને જાળ ફેંકી। જાળ તળિયે જઈને બેઠી। માછીમારે ઘણું જોર કરીને જાળ ખેંચી તો જાળમાં માછલાને બદલે મરેલો ગધેડો આવ્યો। માછીમારે મરેલા ગધેડાને ખેંચી દૂર ફેંકી આવ્યો। પછી માછીમારે બીજી વાર જાળ નાખી। આ વખતે જાળમાં ઘડો આવ્યો। તેમાં કાદવ અને માટી ભરેલા હતા। તે નિરાશ થઈ ગયો। તેણે ત્રીજી વાર અલ્લાહનું નામ લઈ ફરી જાળ નાખી તો જાળમાં મોટા મોટા શંખ અને શીપલા નીકળ્યા। આ જોઈ તે ખૂબ જ હતાશ થઈ ગયો। હવે ફક્ત છેલ્લી એક જ વાર જાળ નાખવાની બાકી હતી। તે થોડી વાર કિનારા પર બેસી અલ્લાહને યાદ કરવા લાગ્યો। પછી ચોથી વાર જાળને ઉપાડીને પાણીમાં ગયો અને બોલ્યો, ઓ પરવરદિગાર, મારે દિવસમાં ફક્ત 4 વાર જ પાણીમાં જાળ નાખવી તેવો નિયમ છે। તેમાં 3 વાર તો નાખી દીધી। હવે ફક્ત એક જ વાર બાકી છે। જો તેમાં પણ કંઈ નહીં આવે તો હું મારા બાળ બચ્ચાને શું ખવડાવીશ? મારા બાળકો પર રહેમ ખા। આમ કહી તેણે પાણીમાં જાળ નાખી। આ વખતે જાળમાં પિત્તળનો સાંકડા મોંનો એક ઘડો નીકળ્યો। ઘડાનું મોં મજબૂત ઢાંકણાથી બંધ કરવામાં આવ્યું હતું અને તેના ઉપર સીલ કરવામાં આવ્યું હતું, જેના ઉપર ડેવિડના પુત્ર મહાન સુલેમાનનો સિક્કો મારેલો હતો। પિત્તળના ઘડાને જોઈને માછીમાર ખુશ થઈ ગયો। તેને કંઈક આશા બંધાણી। તેણે ઘડાને હલાવીને જોયું તો તેમાં કંઈ ખખડ્યું નહીં। એટલે તેણે વિચાર્યું કે હું આ ઘડાને બજારમાં વેચી મારીશ તો પણ મને ઓછામાં ઓછી 10 દિનાર તો મળશે જ, જેનાથી થોડા દિવસ સુધી તો મારા કુટુંબનું ભરણ પોષણ સહેલાઈથી થઈ જશે। માછીમારે પોતાની કમરે બાંધેલા જાડા ચામડાના પટ્ટામાં લટકતું પાણીદાર ચપ્પુ કાઢી તેનું સીલ તોડી નાખ્યું। પછી તેના ઢાંકણને પથ્થરથી ઠોકી ઉગાડ્યું કે તેમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જતા દેખાયા। તે ધુમાડામાંથી એક મહાભયંકર જીનનો આકાર દેખાયો। આ જીન ખૂબ જ બિહામણો લાગતો હતો। તેનું માથું શેક વાદળોને અટકતું હતું અને પગ જમીન પર હતા। તેને જોઈ કાચા પોચાના તો આજા જ ગગડી જાય। માછીમાર તો આ મહાભયંકર જીનને જોઈ એકદમ ગભરાઈ ગયો। તે તો ડરનો માર્યો ધ્રુજવા લાગ્યો। તેના પગ એકદમ ઢીલા થઈ ગયા। તે મૂઢ બની જોઈ રહ્યો। ત્યાં પેલો ભયંકર જીન ખડખડાટ હસીને બોલ્યો, અલ્લાહ એક છે અને સુલેમાન અલ્લાહનો પયગંબર છે। મને માફ કરી દે। હવે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ। આમ કહી જીને માછીમારની સામે 3 વાર સલામ ભરી। જીનના મોઢે અલ્લાહનું નામ સાંભળી માછીમારમાં થોડી હિંમત આવી એટલે તે બોલ્યો, હે જીન, તું જે સુલેમાનની વાત કરે છે તે સુલેમાન તો 1800 વર્ષ પહેલાં મરણ પામ્યો છે। જીન બોલ્યો, હે તુચ્છ માનવી, અલ્લાહ એક છે। હવે તારો અંતકાળ નજીક આવી ગયો છે, માટે સહેલું અલ્લાહનું નામ યાદ કરી લે અને તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તે જણાવી દે। એટલે માછીમારે કહ્યું, હે જીન, તું ઘણા વર્ષોથી સમુદ્રના તળિયે આ નાના ઘડામાં પુરાઈને સબડતો હતો। જ્યારે મેં તને ઘડામાંથી બહાર કાઢ્યો, તને કેદમાંથી મુક્ત કર્યો, એટલે તું મારા ઉપકારનો બદલો આ રીતે વાળે છે? પેલા ભયંકરજીને એક મોટો નિશાસો નાખી કહ્યું, ભલા માણસ, આમાં મારો કાંઈ જ વાંક નથી। હું તો નાસ્તિક જીનોમાંનો એક છું। પહેલાંના વખતમાં થયેલા સુલેમાન નામના મહાન પયગંબરની સત્તાને બધા જીનોએ સ્વીકારી લઈ તેમને તાબે થયા। જ્યારે હું થયો નહીં એટલે તેમણે પોતાના વજીરના બેટા અસફને મોકલી મને પકડવાનો હુકમ કર્યો। અસફ અને મારી વચ્ચે ઘોર યુદ્ધ થયું અને તેમાં મારો પરાજય થયો। તેથી તેણે મને પકડીને સુલેમાન સમક્ષ રજૂ કર્યો। સુલેમાને મને સાચો ધર્મ સ્વીકારવાનું કહ્યું, પણ મેં ના પાડી। એટલે તેમણે મને એક ઘડામાં પૂરી તેનું ઢાંકણ મજબૂત રીતે સીલ કરી સમુદ્રમાં ફેંકાવી દીધો। આવી કપરી કેદમાં હું બરાબર 100 વર્ષ રહ્યો, છતાં મને કોઈએ બહાર કાઢ્યો નહીં।
એટલે મેં નક્કી કર્યું કે જો કોઈ મને 100 વર્ષમાં બહાર કાઢશે તેને હું માલામાલ કરી દઈશ, પણ મને કોઈએ બહાર કાઢ્યો નહીં. તે પછીના 100 વર્ષ માટે મેં નક્કી કર્યું કે જે કોઈ મને બીજા 100 વર્ષમાં બહાર કાઢશે તેને હું પૃથ્વી નીચે દટાયેલું તમામ ગુપ્ત ધન બતાવીશ, પણ કોઈએ મને બહાર કાઢ્યો નહીં. એટલે મેં ફરી નક્કી કર્યું કે ત્રીજા 100 વર્ષમાં જો કોઈ મને બહાર કાઢશે તો તેને હું મહાન ચક્રવર્તી દિગ્વિજય બાદશાહ બનાવીશ. પરંતુ આ ઈચ્છા પણ મારી પૂરી ન થઈ. એટલે મેં ગુસ્સે થઈને નક્કી કરી લીધું કે હવે જે મને બહાર કાઢશે તેને હું એની મરજી પ્રમાણે મારીશ. આ સમયગાળા દરમિયાન તમે મને છોડાવ્યો છે, એટલે હવે બોલ, તું કઈ રીતે મરવાનું પસંદ કરે છે? હે જીન, તારામાં ઘણી અદ્ભુત શક્તિઓ રહેલી છે. જો તું તારી આ વિદ્યાનો ઉપયોગ દુનિયાના ભલા માટે કરે તો અલ્લાહ પણ તારી ઉપર ખુશ થઈ જાય. માછીમાર બોલ્યો, અરે તારો બકવાસ બંધ કર. તું ગમે તેટલું પણ કહીશ, હું તને મારીને જ જંપવાનો છું. તારો સમય નાહકનો શા માટે બગાડે છે? માછીમારને થયું કે આ જીનમાં હવે કોઈ દયાભાવ રહ્યો નથી. તે કોઈ કાળે માનવાનું નથી. એટલે તેના સકંજામાંથી છૂટવા માટે કંઈક યોજના ઘડવી પડશે. આમ વિચારીને તે મનમાં કંઈક વિચાર કરવા લાગ્યો. છેવટે તેને એક યુક્તિ સૂઝી. તે બોલ્યો, ભલે જીનભાઈ, જેવી તમારી મરજી. મને મારીને તમને સંતોષ વળતો હોય તો તેમ કરો, પણ તે પહેલાં મારે તમને એક સવાલ પૂછવો છે. હા, ભલે. જીનભાઈ, મને એ આશ્ચર્ય થાય છે કે આટલા નાના મોઢાના ગળામાં મારો હાથ પણ જઈ શકતો નથી, તો પછી તમે એની અંદર કેવી રીતે ગયા? અરે મૂર્ખ માછીમાર, આ તો મારું ચપટીનું કામ છે. અમે જીનો એટલા બધા ચમત્કારી છીએ કે ગમે તે રૂપ ધારણ કરી ગમે ત્યાં જઈ શકીએ છીએ. આટલું બોલી તે તો ધુમાડા રૂપે પેલા ઘડામાં પ્રવેશ્યો. જીન જેવો ઘડામાં પ્રવેશ્યો કે તરત જ માછીમારે સુલેમાનના સિક્કાવાળા ઢાંકણથી ઘડાનું મોઢું મજબૂત રીતે બંધ કરી દીધું. જીને બહાર નીકળવા માટે ઘણું જોર કર્યું, ઘણા પ્રયત્નો કર્યા, પણ સુલેમાનની શાપના કારણે તેનું કાંઈ ચાલ્યું નહીં. છેવટે તે ઠંડો પડી ગયો અને ઘણી નમ્રતાથી કહેવા લાગ્યો, હે દયાળુ માછીમાર, મને બહાર કાઢ. મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું, તે બદલ તું મને માફ કર. હું દિલથી તારી માફી માગું છું. હવે હું આવું વર્તન નહીં કરું. માછીમારે કહ્યું, હે જીન, તું તો જૂઠો અને અળકટ છે. તું ગમે તેટલો કરગરીશ, હવે હું તારી વાણીથી છેતરાવાનો નથી. હવે તો તને પાછો સમુદ્રના ઊંડા પાણીમાં નાખી દઈશ. મેં તને ઘણી વિનંતીઓ કરી, પણ તું સહેજ પણ માન્યો નહીં. એટલે હવે તારે તારી કરણીના ફળ ભોગવવા જ પડશે. અરે ભલા માછીમાર, હું તને વચન આપું છું કે હું બહાર નીકળીને તને કંઈ જ નહીં કરું. તને તારા ઉપકારનો બદલો જરૂર વાળી આપીશ. તું મારી ઉપર વિશ્વાસ રાખ. જો મારામાં કપટ હોત તો હું પાછો ઘડામાં શા માટે પેસત? માટે તું મારા પર વિશ્વાસ રાખી મને ઘડામાંથી બહાર કાઢ. હું તને તારી જરૂરિયાત પૂરી થાય એટલું ધન મેળવી આપીશ. જીને ઘણા કાલાવાલા કર્યા અને અલ્લાહના સોગંદ ગાધા. પછી જ માછીમારે ઘડાનું ઢાંકણ ખોલ્યું. ઢાંકણ ખુલતાની સાથે ધુમાડાના ગોટાની સાથે પેલો જીન બહાર નીકળ્યો. તેણે બહાર આવતાની સાથે જ તાંબાના ઘડાને જોરથી લાત મારી દરિયામાં ફેંકી દીધો. આ જોતાં જ માછીમાર ઘણો ગભરાઈ ગયો. તેને થયું, નક્કી મારું આવી બન્યું. તે બીકનો માર્યો થરથર કાંપવા લાગ્યો. જીને જેવો ઘડો લાત મારી દરિયામાં ફેંક્યો કે માછીમાર તો ભયથી ધ્રુજવા લાગ્યો. ત્યારે જીને કહ્યું, અરે ભલા માણસ, તું મારાથી સહેજ પણ ગભરાઈશ નહીં. મેં તને વચન આપ્યું છે એટલે હું તારું કશું બગાડીશ નહીં. તે મને કેદમાંથી છોડાવ્યો છે એટલે જરૂર તારા ઉપકારનો બદલો ચૂકવી આપીશ. તું મારી પાછળ પાછળ ચાલ્યો આવ. આમ કહી જીને પોતાનું સ્વરૂપ બદલી માણસ જેવું કરી નાખ્યું. તે માછીમારને પોતાની સાથે લઈ એક વેરાન અને ઉજ્જડ પ્રદેશમાં આવ્યો. ત્યાં આજુબાજુ 4 ટેકરીઓની વચમાં એક મોટું તળાવ હતું. તેમાં રંગબેરંગી માછલીઓ હતી. આવી સુંદર માછલીઓ જોઈને માછીમાર તો ખુશ થઈ ગયો. પેલા જીને કહ્યું, આ તળાવમાં તારી જાળ નાખ. માછીમારે જીનના કયા પ્રમાણે તળાવમાં જાળ નાખી તો તેની જાળમાં જુદા જુદા રંગની 4 માછલીઓ પકડાઈ. તેમાં સફેદ, લાલ, આસમાની અને સોનેરી રંગની માછલીઓ હતી. આ જોઈ માછીમાર તો ઘણો જ રાજી થઈ ગયો. માછીમારને ખુશ જોઈને જીને કહ્યું,
હે માસીમાર, આ માછલીઓ તું તારા સુલતાનને ભેટમાં આપજે, જેથી તેના બદલામાં તેઓ તને ઘણું ધન આપશે. પરંતુ તું એક વાતનું ધ્યાન રાખજે કે દિવસમાં ફક્ત એક જ વાર આ તળાવમાં જાળ નાખજે. વધારે લોભ કરતો નહીં તો તું મોતને આમંત્રીશ. આટલું કહી જીને જમીનને ઠોકર મારી કે જમીનમાં મોટો ખાડો થઈ ગયો અને જીન અંદર સમાઈ ગયો. પછી જમીન હતી તેવી પાછી થઈ ગઈ. માસીમાર માછલીઓ લઈને સીધો સુલતાનના ઘેર ગયો અને તેણે સુલતાનને માછલીઓ ભેટ આપી. સુલતાન તો આવી રંગબેરંગી માછલીઓ જોઈ ખૂબ જ નવાઈ પામ્યો. તેણે ખુશ થઈ 500 સોના મોહર માસીમારને ભેટમાં આપી. માસીમારે તો પોતાની આખી જિંદગીમાં આટલું બધું ધન જોયું ન હતું. તે તો ખુશ થઈ સુલતાનને દુઆ દેતો પોતાને ઘેર ગયો. સુલતાને પોતાના વજીરને તે માછલીઓ આપી કહ્યું, આ માછલીઓને નવા રાખેલ રસોઈયાને રાંધવા માટે આપી દે અને કહેજે કે આમાંથી ઉત્તમ વાનગી બનાવે. વજીર તો માછલીઓ લઈ રસોઈ ઘરમાં આવ્યો. તેણે નવા રાખેલ રસોઈયાને આ માછલીઓ આપી કહ્યું, હે રસોઈયા, બાદશાહને આ કિંમતી માછલીઓ ભેટમાં મળી છે. તેની તું એવી સરસ વાનગી બનાવ કે બાદશાહ તારી ઉપર ખુશ થઈ જાય. આમ કહી વજીર ત્યાંથી ચાલ્યો ગયો. પછી રસોઈયાએ ચારે માછલીઓને સાફ કરી કડાઈમાં તળવા માટે મૂકી કે તરત જ એક મોટા ધડાકા સાથે રસોઈ ઘરની દિવાલ ફાટી અને તેમાંથી રૂપના અંબાર સમી એક સુંદરી બહાર આવી. તેણે આસમાની રંગનો ઝભ્ભો પહેર્યો હતો. ગળામાં હીરાનો રત્નજડિત હાર તથા બંને કોમળ હાથમાં હીરાના કંગન તથા આંગળીઓમાં ખૂબ મૂલ્યવાન રત્નજડિત વીંટીઓ પહેરેલી હતી. તેના હાથમાં એક રત્ન જડેલો જાદુઈ દંડો હતો. સુંદરીએ જાદુઈ દડો કડાઈમાં નાખેલી માછલીઓને જેવો અડાડ્યો કે તરત જ ચારે માછલીઓમાં ચેતન આવ્યું. એટલે પેલી સુંદરી બોલી, હે માછલીઓ, તમે તમારા વચનને વફાદાર છો ને? ચારે માછલીઓ બોલી, હા, અમે તમને વફાદાર રહીશું. માછલીઓ આટલું બોલી કે તરત જ પેલી સુંદરીએ કડાઈને ઊંધી પાડી દીધી અને પછી દિવાલમાં જઈને અદૃશ્ય બની ગઈ. પેલો રસોઈયો તો આ દ્રશ્ય જોઈ ગભરાઈ ગયો. તે તો થોડીવાર સુધી સુમસામ બેસી જ રહ્યો. થોડીવાર બાદ તે સ્વસ્થ થતાં તેણે જોયું તો ચારે માછલીઓ બળીને કોલસા થઈ ગઈ હતી. પછી તેણે વજીરને બોલાવી રસોડામાં બનેલ પ્રસંગ કહી સંભળાવ્યો. આ સાંભળી વજીર પણ નવાઈ પામ્યો. તેણે તરત જ તેના જેવી બીજી માછલીઓ મંગાવીને તેની ઉત્તમ વાનગી બનાવડાવી બાદશાહને પીરસી. બાદશાહ તો રસોઈના વખાણ કરતો ખાઈ ગયો. તેને કાંઈ જ ખબર પડી નહીં. બીજા દિવસે માછીમાર ફરી 4 માછલીઓ આપી ગયો. બાદશાહે તે માછલીઓ વજીરને આપી. આજે વજીર પોતે જ રસોઈ ઘરમાં ગયો અને રસોઈયાને તેની સામે જ માછલીઓ તળવાનું કહ્યું. રસોઈયાએ તો માછલીઓને ધોઈને જેવી કડાઈમાં તળવા મૂકી કે અગાઉના દિવસે જે પ્રસંગ બન્યો હતો તે પ્રસંગ આજે પણ બન્યો. વજીરે તે પ્રસંગ આજે નજર નિહાળ્યો હતો. તે આ જોઈ ખૂબ જ નવાઈ પામ્યો. તેણે વિચાર્યું કે આ વાત બાદશાહને કરવી જ જોઈએ. તે તરત જ બાદશાહ પાસે ગયો અને તેમને રસોઈ ઘરમાં બનેલો પ્રસંગ કહી સંભળાવ્યો. બાદશાહ પણ વજીરની વાત સાંભળી અચરજ પામ્યો. તે તો વજીરની વાત માનવા તૈયાર ન થયા. ત્યારે વજીરે કહ્યું, જહાંપનાહ, આપ માસીમારને બોલાવી ફરી તેવી માછલીઓ મંગાવો અને સામે ઊભા રહી આ પ્રસંગ જુઓ તો જ તમને સત્ય હકીકતની ખબર પડશે. બાદશાહે તરત જ પોતાના સૈનિકોને મોકલી માસીમારને બોલાવ્યો અને આવી બીજી માછલીઓ લાવવા માટે કહ્યું. ત્યારે માસીમારે કહ્યું, જહાંપનાહ, હું ખુદાનું નામ લઈ દિવસમાં એક જ વાર જાળ પાણીમાં નાખું છું, એટલે હવે આવતીકાલે આવી માછલીઓ આપી જઈશ. બાદશાહે તેમાં સંમતિ દર્શાવી એટલે માસીમાર ત્યાંથી ચાલ્યો ગયો. પણ બાદશાહને આખી રાત ઊંઘ આવી નહીં. તેમણે તો એમ કે ક્યારે સવાર થાય અને હું એ પ્રસંગ નજર નિહાળું. સવાર થતાં બાદશાહે માસીમારની સાથે પોતાના ખાસ માણસોને મોકલ્યા. માસીમાર તો તે માણસોની સામે જ પેલા તળાવમાંથી 4 માછલીઓ કાઢી બાદશાહની આગળ રજૂ કરી. બાદશાહે માસીમારને તેનું ઇનામ આપી રવાના કર્યું. પછી બાદશાહ પોતે રસોઈ ઘરમાં હાજર રહ્યા અને રસોઈયાને માછલીઓ તળવા માટે સૂચના આપી. રસોઈયાએ સુલતાનની સમક્ષ જ માછલીઓ ધોઈ એક કડાઈમાં તળવા માટે મૂકી કે રોજની માફક મોટા ધડાકા સાથે દિવાલ ફાટી અને તેમાંથી એક સુંદરી નીકળી. તેણે પોતાના હાથમાં રાખેલ જાદુઈ દંડ જેવી માછલીઓને અડાડ્યો કે તરત જ માછલીઓમાં ચેતન આવ્યું.
ત્યારે પેલી સુંદરી બોલી, તમે મારા વચનને વફાદાર છો ને? ત્યારે ચારે માછલીઓ બોલી, હા હા, અમે તમને વફાદાર રહીશું. સુંદરીએ તરત જ કડાઈ ઊંધી પાડી દીધી અને પોતે દિવાલમાં અદૃશ્ય બની ગઈ. પછી સુલતાને માછલીઓ જોઈ તો બળીને કોલસો થઈ ગઈ હતી. સુલતાન, વજીર તથા અન્ય સૈનિકોએ આ પ્રસંગ નજરો નજર નિહાળ્યો. સુલતાન તો આ પ્રસંગ જોઈ ઘણો આશ્ચર્યમાં પડી ગયો. તેણે વજીરને કહ્યું, વજીરજી, આ તો ઘણી રહસ્યમય વાત છે. આનું રહસ્ય જાણવું જ પડશે. બાદશાહે વજીરને પેલા તળાવ વિશે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, અહીંથી તળાવે જતાં અડધો કલાક થાય છે. આ સાંભળી સુલતાન ઘણો આશ્ચર્યમાં પડ્યો, કારણ તેના સામ્રાજ્યમાં આટલી નજીકમાં આવું અદ્ભુત તળાવ તો ક્યાંય હતું નહીં. તો પછી એકાએક આવું તળાવ આવ્યું ક્યાંથી? બીજા દિવસે સુલતાન માસીમાની સાથે પોતાના ખાસ સૈનિકોને લઈ તળાવે ગયો. બાદશાહે માસીમાને પૂછ્યું, આ તળાવ તે સૌ પ્રથમ ક્યારે અને કેવી રીતે જોયું? ત્યારે માસીમારે પેલા ઘડામાં પૂરાયેલા જીનની સઘળી હકીકત કઈ સંભળાવી. સુલતાને જોયું તો તળાવની આજુબાજુ મોટી મોટી 4 ટેકરીઓ હતી અને તેની વચ્ચોવચ આ તળાવ હતું. વળી આ તળાવમાં ફક્ત 4 રંગની માછલીઓ જ હતી. તે બધી આમ તેમ દોડ દોડ કરીને રમતી હતી. સુલતાને વજીરને કહ્યું, વજીર, આ તળાવ, રંગીન માછલીઓ, સુંદરી ક્યાંથી આવ્યા? કેમ આવ્યા? તેનું હું રહસ્ય જાણીને પછી જ નગરમાં આવીશ. માટે તમે નગરમાં જઈ ત્યાંનો કારોબાર સંભાળો અને હું થોડા દિવસમાં ત્યાં આવી જઈશ. પછી સુલતાને પોતાનું બખ્તર પહેરી હથિયારો સાથે ઘોડા પર બેસી નીકળી પડ્યો. તે તળાવની પાસે આવેલી એક ટેકરી ઉપર ચડ્યો. ટેકરી ઉપરથી નીચે મેદાનમાં નજર કરતાં તેને એક પથ્થરનો કિલ્લો નજરે પડ્યો. તે ટેકરી ઉપરથી નીચે ઉતરી કિલ્લા પાસે પહોંચ્યો. તે કિલ્લાને એક મોટો લોખંડનો દરવાજો હતો. સુલતાને જરાક ધક્કો માર્યો કે તરત જ દરવાજો ખુલી ગયો. તેની અંદર ભવ્ય આરસનો મહેલ હતો. સુલતાને બહાર ઊભા ઊભા ઘણી બૂમો પાડી, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. તેથી તે ચૂપ થઈ ગયો અને ખુલ્લી તલવારે આગળ વધ્યો. આરસના મહેલની ફરતે બગીચો હતો. તેમાં જાત જાતના ફૂલો ખીલી ઉઠ્યા હતા. મહેલની આગળ પાણીનો મોટો હોજ હતો. તેમાં સોનાના કમળો ખીલેલા હતા. સુલતાન કિલ્લાના દરવાજે થઈને મહેલની પરસાળમાં જઈને ઊભો રહ્યો. તેણે ચારે બાજુ નજર કરી, પણ તેણે કોઈ માણસ નજરે પડ્યો નહીં. એટલે તે ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. તે મહેલના દીવાનખાનામાં આવ્યો. સુલતાન તો ત્યાંની બધી વસ્તુઓની સજાવટ જોઈને દંગ રહી ગયો. સોના, રૂપા તથા હીરા રત્નોથી જડેલા આસનો હતા. નીચે ગાલીચા પાથરેલા, તેની ઉપર રેશમી ચાદરો પાથરેલી હતી. ત્યાંની દરેક વસ્તુની સજાવટ અદ્ભુત હતી. સુલતાન ત્યાંથી બીજા ઓરડામાં પ્રવેશ્યો અને દરેક ઓરડાની અદ્ભુત વસ્તુઓને જોઈ નવાઈ પામ્યો. તે દરેક ઓરડે કોઈ છે એવી બૂમો પાડતો, પણ કોઈ જવાબ મળતો નહીં. તે ધીરે ધીરે આખા મહેલમાં ફરી વળ્યો. આખરે તે કંટાળીને દીવાનખાનામાં આવી ત્યાં પડેલા આસન પર બેસી ગયો અને વિચારવા લાગ્યો. ત્યાં તો તેના કાને કોઈના નિશાસા અને ડુસકાનો અવાજ સંભળાયો. સુલતાન એકદમ ઊભો થઈ જ્યાંથી રડવાનો અવાજ આવતો હતો ત્યાં ગયો. ત્યાં એક સિંહાસન ઉપર ઘણો સુંદર અને દેખાવડો યુવાન ધીમા અવાજે રડતો હતો. સુલતાને અંદર જઈ તેને સલામ ભરી એટલે પેલા યુવાને બેઠા બેઠા પોતાના માથાને હલાવીને સલામ કરી. સુલતાને જોયું તો પેલા યુવાન શાહજાદાએ ઘણા જ ઊંચા પ્રકારના વસ્ત્રો અને રત્નજડિત આભૂષણો પહેર્યા હતા. તેના માથે રત્નજડિત સુવર્ણ મુગટ પણ હતો, છતાં તેના મોઢા ઉપર દુઃખના ભાવ વર્તાતા હતા. સુલતાનને આ જોઈ ઘણું આશ્ચર્ય થયું. પેલા યુવાને બેઠા બેઠા જ કહ્યું, હે ઉમરાવજાદા, તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? સુલતાને તેને પોતાની ઓળખાણ આપી અને પોતાનું અહીં આવવાનું કારણ પણ જણાવ્યું. પછી સુલતાને કહ્યું, હે રાજપુત્ર, હું આખો મહેલ ફરી વળ્યો, પણ કોઈ માણસ મારી નજરે પડ્યો નહીં. આવા સુંદર અને આલિશાન મહેલમાં તમે એકલા બેઠા બેઠા કેમ રડો છો? આ સાંભળી રાજપુત્ર ધુસકે ધુસકે રડવા લાગ્યો. તેને પોતાનો રેશમી જબો ઊંચો કરી બતાવ્યો તો તેનું અડધું શરીર એટલે કમરથી નીચેનું શરીર પથ્થરનું હતું અને ઉપલો ભાગ ફક્ત માણસ જેવો હતો. આ જોઈ સુલતાન નવાઈ પામતા બોલ્યો, હે રાજપુત્ર, આ તો ખરું કહેવાય. તમે મને વિગતે પૂરી વાત કરો. હું મારાથી બની શકે તો તમને જરૂર મદદ કરીશ. હવે અડધા પથ્થરના થઈ ગયેલા યુવાને પોતાના જીવનની રહસ્યભરી વાત શરૂ કરી.
હે ઉમરાવજાદા, તમારો તળાવ, રંગીન માછલીઓ અને પેલી સુંદરીનો ઇતિહાસ મારા ઇતિહાસ સાથે સંકળાયેલા છે. તે ઘણો જ ભેદ ભરેલો છે. ઘણા વર્ષો પહેલાં આ સામ્રાજ્યમાં મારા પિતા મોહમ્મદ શાહનું રાજ્ય હતું. અત્યારે જે 4 ટેકરીઓ છે તેની વચ્ચે અમારી રાજધાની હતી. મારા પિતાના મૃત્યુ બાદ મેં ગાદી સંભાળી. મારા લગ્ન ખૂબ જ સૌંદર્યવાન સ્ત્રી સાથે થયા. હું મારી બેગમને ખૂબ જ ચાહતો હતો. તે પણ મને એટલો જ પ્રેમ કરતી હતી. તે મારા વગર ખાતી કે પીતી નહોતી. તેણે મારા વિના સહેજ પણ ચેન પડતું નહીં. એક દિવસનો વિયોગ પણ તેને 1 વર્ષનો લાગતો. એક દિવસ અમે ઝરૂખામાં મારા પલંગ પર સૂતા સૂતા વાતો કરતા હતા. બાંદીઓ અમને પંખો નાખતી હતી. એવામાં મારી આંખ ઘેરાતા બેગમ સ્નાન કરવા ગઈ. બાંદીઓએ મને ઊંઘતો સમજી અંદરો અંદર ધીરે ધીરે વાતો કરવા લાગી. આપણો સુલતાન કેવો ભલો ભોળો છે, જ્યારે આપણી માલકીન કેટલી બેવફા અને કુલટા છે. તે પોતાના ભોળા સુલતાન સાથે કેવું પ્રેમનું નાટક કરી તેની સાથે દગો કરે છે. સાચી વાત છે બાઈ, આવી કુલટા ઓરતને સુલતાનની સહેજ પણ દયા નથી આવતી. આવી બેવફા ઓરતો પર ખુદા શા માટે રહેમ કરે છે? આપણા સુલતાનને તો આના કુકર્મોની સહેજ પણ ખબર નથી. તે દરરોજ સૂતી વખતે સુલતાનના શરાબમાં કંઈ દવા નાખી પોઢાડી દે છે અને પછી સાનીમાની પોતાના પ્રેમી પાસે પહોંચી જાય છે. સવારે તે પાછી ફરી સુલતાનના નાક આગળ એક ગોળી બાળે છે. પછી થોડી વાર બાદ તેઓ જાગે છે. બાંદીઓની આ વાત સાંભળી મારા તો રૂવાણા ઊભા થઈ ગયા. મને એની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ મેં ગુસ્સાને કાબૂમાં રાખી ચૂપ રહ્યો. બીજા દિવસે ભોજન પતાવી રાત પડતા મારી બેગમે શરાબના પ્યાલામાં કંઈક નાખી મને પાયો. મેં તેની નજર ચૂકવી તે ઢોળી દીધો. તેને કંઈ ખબર પડી નહીં અને હું સૂઈ ગયો. તેને મને ઊંઘી ગયેલો જાણીને મને જરાક ઠંડોળ્યો, પણ હું તો જાણે ભર ઊંઘમાં હોઉં તેવો ઢોંગ કરી પડ્યો રહ્યો. પછી મારી બેગમે સુંદર વસ્ત્રો ધારણ કરી, કમરે તલવાર બાંધી મહેલના પાછલા દરવાજેથી બહાર નીકળી ગઈ. હું પણ કોઈને ખબર ન પડે તે રીતે કાળા વસ્ત્રો ધારણ કરી કેડમાં તરવાલ ખોસી તેની પાછળ પાછળ જવા લાગ્યો. તે નગરના કેટલાક રસ્તાઓ પાર કરી કિલ્લાના એક છુપા દરવાજે જઈને ઊભી રહી અને કંઈક મંત્ર બોલ્યો કે તરત જ તે બારણું ખુલી ગયું. એટલે તે બારણું ખુલ્લું મૂકી અંદર પ્રવેશી. તે એક મોટા ઓરડામાં ગઈ. હું પણ ધીમા પગલે તેની પાછળ પાછળ ગયો અને બહાર ઊભા રહી બારણાની તિરાડમાંથી અંદર શું બને છે તે જોવા લાગ્યો. અંદર તો ઘણો જ કદરૂપો, ભયંકર દેખાવનો, જાડા ઓઠવાળો ગુલામ હબસી સાદડી પર સૂતેલો હતો. તેણે સાવ ફાટેલી ચિથરેહાલ ગોદડી ઓઢી હતી. બેગમે ધીરે રહી વાંકા વળી પેલા હબસીના પગને પોતાનું માથું અડાડ્યું. એટલે તરત જ તે ક્રોધથી ભભૂકી ઉઠ્યો અને બોલ્યો, ઓ હરામજાદી, આજે આટલી બધી મોડી કેમ આવી? મેં હજુ સુધી શરાબ પીધો નથી. ઓ મારા પ્યારા ખાવિદ, તમે જાણો છો કે હું પરાધીન છું. જ્યાં સુધી પેલો ઊંઘી ન જાય ત્યાં સુધી મારાથી કેવી રીતે આવી શકાય? હબસી તો તેની વાત સાંભળ્યા વગર તેને ગમે તેમ ગાળો ભાંડવા લાગ્યો. છતાંય બેગમ એક શબ્દ પણ બોલી નહીં. તે તો ઊભી ઊભી ચૂપચાપ સાંભળી રહી. મને તો આ હબસીના શબ્દો સાંભળી મારી બેગમ પ્રત્યે ખૂબ જ ધૃણા ઉપજી ગઈ. પેલો કદરૂપ હબસી બેઠો થઈ ઘોઘરા અવાજે બોલ્યો, જલ્દી શરાબ લાવ, મને ભૂખ લાગી છે. પેલી બેગમ તો ખુશ થતી થતી એક ખૂણામાં પડેલું માંસ માટીના વાસણમાં મૂકી હબસીની આગળ મૂક્યું. પછી બીજા એક વાસણમાં શરાબ રેડી આપ્યો. પછી બંને જણા ભેગા બેસી શરાબ પીવા લાગ્યા. શરાબ પીધા બાદ બંને જણા ભીમસ્ત વતન કરવા લાગ્યા. આ દ્રશ્ય જોઈ મને તો આંખે અંધારા આવી ગયા. મારા ક્રોધનો પારો એકદમ ઊંચે ચડી ગયો ને હું તો ભાન ભૂલી અંદર ઘસી ગયો અને તરવારનો એક જ ઝાટકો પેલા હબસીને મારી ત્યાંથી નાઠો અને પાછો મહેલમાં આવી સૂઈ ગયો. બેગમને તો અંધારામાં મારો ચહેરો સહેજ પણ દેખાયો નહીં. સવારે મારી બેગમે મને ઉઠાડ્યો. હું ઉઠ્યો. મેં તેની સામે જોયું તો તેણે શોકના વસ્ત્રો પહેર્યા હતા. બધા આભૂષણો કાઢી નાખ્યા હતા. મેં તેને પૂછ્યું, બેગમ, આજે કેમ આવા વસ્ત્રો ધારણ કર્યા છે? ત્યારે તે બોલી, મારા કુટુંબમાં કોઈ મરી ગયું છે. મેં તેને કંઈ જ કહ્યું નહીં. આ વાતને થોડા દિવસ પસાર થયા કે અચાનક તેણે મહેલમાં એક કબર ખોદવાની રજા માગી. મેં તેને રજા આપી એટલે તેણે એક કબર તૈયાર કરાવી. તે કબર એવી કે ઉપરથી કબર લાગે, પણ તેને ખોલીએ તો પેટીના ઢાંકણાની માફક ખુલી જાય.
અને તેમાં અંદર જવા માટે પગથિયા રાખ્યા હતા. ત્યાં એક ઓરડો બનાવ્યો હતો અને આ ઓરડામાં પેલા કદરૂપા અપસીને રાખ્યો. તે અપસી મારી તરવારના ઘાથી મર્યો ન હતો, પણ તે ઘાયલ થયો હતો. તેથી શરાબ અને ખોરાકનું પ્રવાહી જ પી શકતો હતો. તે શરીરે દુબળો થઈ ગયો હતો. મારી બેગમ વારંવાર તેની ખબર અંતર પૂછવા જતી હતી. મેં તેની દરેક હરકતો પર નજર રાખવા માટે એક માણસને રાખ્યો હતો. તે માણસ મને વિગતવાર માહિતી આપતો. બેગમની આવી હરકતોથી કંટાળી જઈને હું એક દિવસ તેની ઉપર ખૂબ જ ગુસ્સે થયો અને પેલા અપસી વિશે ગમે તેવા શબ્દો બોલવા લાગ્યો. પોતાના સુલતાનના મોએ અપસીનું નામ સાંભળી તે તો વાઘણની માફક ઉછળી પડી અને બોલી, "ઓ નીચ, તે જ મારા પ્રેમીને ઘાયલ કર્યો લાગે છે." આ દિન સુધી હું વિચારતી હતી કે આવું નીચ કામ કોણે કર્યું, પણ હવે ખબર પડી ગઈ કે આ કામ તારું જ છે. તે મારા પ્રેમીને ઘાયલ કરી મને ખૂબ જ દુઃખી કરી છે. તે હાથે કરી મારા હૈયામાં આગ લગાડી છે. હવે તું પણ જિંદગીભર જલતો રહે. આમ કહી તેણે હાથમાં પાણી લઈ કંઈક મંત્રો બોલી મારી કમરના નીચેના ભાગમાં તે પાણી છાંટ્યું કે તરત જ તે ભાગ પથ્થરનો બની ગયો. હું કાંઈ કહું તે પહેલાં તો તે ચાલી ગઈ અને ત્યારથી હું અડધો માણસનો અને અડધો પથ્થરનો બની જઈ આ જ હાલતમાં અહીં બેઠો છું. મારી હાલત ખૂબ જ બદતર બની ગઈ છે. નથી જીવાતું કે નથી મરાતું. ત્યારબાદ તે બેગમે પોતાની મેલી વિદ્યાથી મારા આખા નગરને તળાવ અને મારી પ્રજાને માછલીઓ બનાવી દીધી. મારી પ્રજામાં જુદા જુદા ધર્મના માણસો હતા. મુસલમાનો ધોળા રંગની, યહૂદીઓ સોનેરી રંગની, ખ્રિસ્તીઓ આસમાની રંગની અને અન્ય લોકો લાલ રંગની માછલીઓ બની ગયા. મારી બેગમ ખરી રીતે જોઈએ તો એક ડાકણ જ છે. તે રોજ સવારમાં અહીં આવે છે અને મને ઉઘાડો કરી 100 ચાબકા મારે છે. તેના ચાબખાથી મારા શરીરમાં લોહી નીકળવા લાગે છે. પછી તે મારા શરીર ઉપર ખરબચડું વસ્ત્ર પહેરાવે છે જેથી મારા આખા શરીરમાં બળતરા થવા લાગે છે. પછી આ રેશમી જબો પહેરાવી પેલા ગુલામ હબસી જોડે ચાલી જાય છે. એ સુલતાન, તેના આવા વર્તનથી હું તો ખૂબ જ ત્રાસી ગયો છું કે ક્યારે મને મોત આવે. તમે મને આ જિંદગીમાંથી મુક્તિ અપાવો. તમે મને મારી નાખો. સુલતાને તેની ઉપર ખૂબ જ દયા આવી. તે બોલ્યો, "હે યુવાન શાહજાદા, તું શા માટે મોતને ઈચ્છે છે? મરવું જોઈએ તો પેલી ડાકણે. હું તને જરૂર તે ડાકણના દુઃખમાંથી મુક્તિ અપાવીશ. હવે તું મને એ બતાવ કે પેલી સ્ત્રી ક્યાં રહે છે અને તેના પ્રેમી ગુલામને ક્યાં રાખવામાં આવ્યો છે?" રાજપુત્રે કહ્યું, "પેલા સામેના ઓરડામાં એક શણગારેલી કબર છે. તે કબરની નીચેના ભોંયરામાં પેલા ગુલામને રાખવામાં આવ્યો છે." સુલતાને આ માટે એક યોજના ઘડી કાઢી. તેણે વેશપલટો કરી જ્યાં હબસીને રાખવામાં આવ્યો હતો ત્યાં ધીમે પગલે ગયો અને એક ખૂણામાં છુપાઈને બેસી ગયો. તેણે આખો દિવસ ત્યાં પસાર કર્યો. તેણે છુપાઈને હબસીનો વેશ અને તેની રીતભાત જોઈ લીધા અને તેનો અવાજ પણ બરાબર ઓળખી લીધો. પછી તેણે પોતાની યોજના પ્રમાણે ખૂણામાંથી ઊભા થઈ તરવારના એક ઝાટકે હબસીનું ડોકું ઉડાવી દીધું અને તેના કપડાં કાઢી મર્દાને મહેલની બહાર લાવી એક જગ્યાએ ખાડો ખોદી દાટી દીધું. સુલતાને ગુલામ હબસીના ફાટેલા કપડાં પહેરી પડખામાં તલવાર લઈ ફાટેલી ગોદડી ઓઢી સૂઈ ગયો. સવાર થતાં જેવી બેગમ ઓરડામાં પ્રવેશી કે તરત જ સુલતાને પોતાનું મોં અળવું કરી લીધું. આ જોઈ બેગમ બોલી, "હે પ્રાણનાથ, તમે મને જોઈ આજે કેમ અળવું મોં કરી લીધું? રોજ તો હું આવું એટલે ખુશ થઈ તમે મારી સાથે વાતો કરો છો." સુલતાને અળવા ફરીને ધીમા અવાજે જવાબ આપ્યો, "ઓ કુલટા, નીચ ઓરત, તે આજ સુધી ઘણું પાપ કર્યું છે. આજે અલ્લાહે મારી આંખો ઉઘાડી છે. મને હવે સમજાણું કે તારા પાપને લીધે જ હું આટલો બધો દુઃખી થાઉં છું. તું જ્યારે તારા ખાવિદને ચાબુકથી મારે છે ત્યારે મારા શરીરમાં સૂળ ઉઠે છે. તે મારને લીધે તે આખો દિવસ રડ્યા કરે છે. તેથી હું સૂઈ પણ શકતો નથી. મારા જીવને સહેજ પણ ચેન પડતું નથી. જો હવે તારે મને જલ્દીથી સાજો કરવો હોય તો તું તારા ખાવિદને સાજો કર." "ઓહ, આટલી જ વાતને લીધે આમ અળવું મોં કરીને સૂતા?" બેગમ તો તરત જ પગથિયા ચડી કબર બહાર આવી અને રાજપુત્ર પાસે ગઈ. તેણે હાથમાં પાણી લઈ કંઈક મંત્રો બોલી તેના શરીરના નીચેના ભાગે છાંટ્યું કે તરત જ તે અસલ સ્વરૂપમાં આવી ગયું. ત્યાંથી તે પાછી હબસી પાસે ભોંયરામાં આવી અને બોલી, "ઓ મારા ખાવિદ, તમારા કયા પ્રમાણે મેં શાહજાદાને સાજો કરી દીધો છે. હવે તમે મારી સામું જુઓ." સુલતાન હબસી અવાજમાં ફરી બોલ્યો,
ઓહ, હવે મારા શરીરને થોડી કળ વળી છે, પરંતુ હજી પણ ઉઠી શકાતું નથી. તેનું કારણ એ જ કે તે આ નગરને તળાવ અને તેના માણસોને માછલીઓ બનાવી દીધી છે, એટલે મને તેમના નિશાસા સંભળાય છે. હવે તું જલ્દીથી તે બધાને સજીવન કર. પેલી બેગમ તો સુલતાનને પોતાનો હફસી જ માનતી હતી અને તેના કયા પ્રમાણે કરતી હતી. તેણે તરત જ રંગીન માછલીવાળા સરોવર પાસે આવી અને તેમાં મંત્રેલું પાણી નાખ્યું. તરત જ ત્યાં પહેલાં જેવી નગરી, મકાનો, માણસો અને બજાર ઊભું થઈ ગયું. પછી પાછી બેગમ સુલતાનની પાસે આવી બોલી, મારા પ્રાણેશ્વર, મેં તમારી આજ્ઞા પ્રમાણે જ કર્યું છે. હવે તો તમે મારી સામું જુઓ. સુલતાને કહ્યું, મને તારી વાતની શી ખાતરી? હું તો ખૂબ જ અશક્ત છું, એટલે ઊભો થઈને બહાર જઈ નગર અને માણસોને જોઈ શકું તેમ નથી. ત્યારે બેગમે કહ્યું, હું તમને મારી જાદુઈ વિદ્યાથી સૂતા સૂતા નગર અને તેમાં માણસોની ચહલ પહલ બતાવું. આમ કહી તેણે મંત્રો ભણી ઓરડા સામે આવેલી દિવાલ પર પાણી છાંટ્યું કે તરત જ દિવાલની ઉપર બહારની બધી વસ્તુઓ દેખાવા લાગી. સુલતાન તો મોટું નગર અને તેમાં થતી માણસોની દોડમદોડ જોઈ ખૂબ જ દંગ રહી ગયો. તેણે અપસીના અવાજમાં કહ્યું, મને તારા હાથનો ટેકો આપ, જેથી હું ઊભો થઈ તને આલિંગન આપું. પ્રેમમાં કામાંદ બનેલી બેગમને તો સહેજ પણ ખબર ન પડી કે તે જેને ટેકો આપવા નજીક આવી છે તે ખરેખર તેનો પ્રેમી નથી, પણ બીજી જ કોઈ વ્યક્તિ છે. તે જેવી નજીક આવી કે તરત જ સુલતાને પલંગમાંથી ઊભા થઈ તલવારના એક ઝાટકે તેનું માથું ઉડાવી દીધું. પછી સુલતાન પગથિયા ચડી ઉપર ગયો. શાહજાદો એક જગ્યાએ સંતાઈને ઊભો હતો. તેણે સુલતાનને કબરની બહાર નીકળતો જોયો કે તરત જ તેની પાસે દોડી ગયો અને તેને ભેટી પડ્યો. તેણે સુલતાનના બંને હાથ પકડી વારંવાર ચુંબન કરવા લાગ્યો. સુલતાન પણ તેને ખુશીથી ભેટી પડ્યો. તેણે શાહજાદાને હફસી અને બેગમના મરણના સમાચાર આપ્યા. પછી બંને જણા બહાર આવ્યા ત્યારે તળાવની જગ્યાએ આખું નગર ચહેકતું મહેકતું થઈ ગયું હતું. પછી સુલતાને કહ્યું, હે રાજપુત્ર, હવે તું અહીં આરામથી રાજ કર અને હું મારા નગરમાં જાઉં. રાજપુત્રે તેમને અહીં જ રોકાવા ઘણો આગ્રહ કર્યો અને બોલ્યો, આ સામ્રાજ્ય પણ આપનું જ છે. શાહજાદાના આ શબ્દોથી સુલતાનને ઘણો જ આનંદ થયો. તે બોલ્યો, તું જ મારી સાથે ચાલ. મારે એક પણ સંતાન નથી. આજથી તું મારો પુત્ર છે. સુલતાનની આટલી બધી લાગણી જોઈ શાહજાદાએ વિચાર્યું કે સુલતાનની બુદ્ધિ અને સાહસને લીધે જ મને જીવનદાન મળ્યું છે અને આ મારું શાપિત નગર વસ્યું છે, માટે મારે તેમની ઈચ્છા જરૂર પૂરી કરવી જોઈએ. તેણે પોતાના નગરનો કારોબાર વજીરને સોંપી પોતે થોડા વખત પછી આવશે તેમ કહી સુલતાનની સાથે ગયો. સુલતાનના પાછા આવવાના સમાચારથી આખા નગરમાં આનંદ છવાઈ ગયો. વજીર તથા અન્ય નગરજનોએ તેમનું સામયું કર્યું. સુલતાને દરબાર ભરી રાજપુત્રની આખી બીના કહી સંભળાવી. આ સાંભળી બધા અચંબામાં પડી ગયા અને શાહજાદાને ધારી ધારીને જોવા લાગ્યા. સુલતાને રાજપુત્રને પોતાનો વારસ માન્યો તે હકીકત પણ બધાને જણાવી. બધા સુલતાન અને રાજપુત્રનો જય જયકાર બોલવા લાગ્યા. બધાએ રાજપુત્રનું બહુમાન કર્યું. બીજા દિવસે સુલતાને આખા નગરને જમાડ્યું અને ગરીબ ગુરબાઓને મોટી મોટી ભેટો આપી. પછી તેણે માસીમાને બોલાવ્યો, જેને લીધે જ સુલતાન આ તળાવને નગરના રૂપમાં લાવી શક્યા અને પથ્થરના બાદશાહને અસલ સ્વરૂપમાં લાવી દીધો. તેણે માસીમાને ભર સભામાં ઘણું જ માન આપી શાહી પોશાક સાથે દરબારમાં સ્થાન આપ્યું. પછી સુલતાને રાજપુત્રને પોતાના નગરમાં જ રોકી લીધો અને બંને જણા આનંદથી રાજ્ય કરવા લાગ્યા. આવી રહસ્યમય દરરોજ વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.